નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આના અગાઉના લેક્ચરની અંદર છેલ્લે 7મા પાઠમાં નિયમન અને સંકલનમાં અંતઃસ્ત્રાવ વિશે ભણ્યા છે. આ આપણો છેલ્લો ટોપિક છે આ ચેપ્ટરનો. સજીવોમાં અંતઃસ્ત્રાવનું શું મહત્વ છે અથવા તો એનું અગત્યતા, એના 5 કે 6 મુદ્દા મેં તમને બતાવેલા છે. એમાં વનસ્પતિની અંદર કયા અંતઃસ્ત્રાવ? ઓક્સિન, જિબ્રેલિન અને સાયટોકાઇનિન. આ વનસ્પતિના અંતઃસ્ત્રાવ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે જે વૃદ્ધિ કરે છે અને એને લગતી કેટલીક બાબતો એની સાથે જોડાયેલી છે. જ્યારે એક છે એબ્સિસિક એસિડ, એ વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ છે, એટલે કે વૃદ્ધિને અવરોધે છે. હવે મનુષ્યમાં અંતઃસ્ત્રાવ, પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવ, અને અમે ખાસ કરીને હ્યુમન બીંગ એટલે કે મનુષ્યમાં અંતઃસ્ત્રાવ. તો એના માટે આપણે પહેલા જોવું પડે કે અંતઃસ્ત્રાવ પેદા કરતી ગ્રંથિઓ આપણા શરીરમાં ક્યાં આવેલી છે. મેં અહીંયા એક આકૃતિ દોરી નાખી છે. આમ તો નર અને માદાની અલગ અલગ દોરવી પડે. એકમાં બતાવ્યું છે, અહીંયા ઉલ્લેખ કર્યો છે કે અંડપિંડ છે તો એ માદામાં છે, તે શુક્રપિંડ છે તો એ નરમાં છે. બંને એક સાથે ના હોય, આ જરા સમજવાનું છે. ઓપ્શન છે અથવા. પણ ઉપરથી નીચે સુધી જે મુખ્ય અગત્યની જે ગ્રંથિઓ છે અને એના માટે ભૂતકાળમાં મેં એક સૂત્ર બનાવ્યું છે. महापीपी गधा पे छाता पेशवाई शुक पेशवाई शुक महापीपी गधा पे छाता पेशवाई शुक આવું સૂત્ર યાદ રાખીએ તો કઈ ગ્રંથિ ક્યાં આવેલી છે સ્થાન ખબર પડી જાય. કે સ્થાનની બહુ અગત્યતા નથી, ધોરણ 10 ના સાયન્સના વિદ્યાર્થી તરીકે આપણે એટલું જાણતા હોવા જોઈએ કે આ ગ્રંથિ ક્યાં આવેલી છે. ભવિષ્યમાં આપણને એ ટોપિક કામ લાગે. તો મહાપીપી ગધા पे छाता पेशवाईનો મતલબ શું? महापीपी માં મતલબ માથામાં, માથાનો જે ભાગ છે એની અંદર મહા એટલે હાઇપોથેલામસ, પિનિયલ અને પિટ્યુટરી ગ્રંથિ. महापीपी गधा पे ग એટલે ગળામાં, ગળાના ભાગે થાપે થાઇરોઇડ પેરાથાઇરોઇડ. ગધા पे ગળામાં થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ. छाता, छाता मतलब छातीમાં થાઇમસ, છાતીના ભાગે થાઇમસ. પેશવાય શું? પેટના ભાગે. પેશવાય શું મતલબ પેટના ભાગે. સ્વાદુપિંડ, એડ્રિનલ, શુક્રપિંડ અને અંડપિંડ. એકચ્યુઅલી શુક્રપિંડ અંદર નથી પેટમાં, શરીરની બહાર બે પગની વચ્ચે વૃષણ કોથળીમાં લટકતી, અને એની સાથે સૂત્ર માટે લઈ લીધું છે પેશવાય શુક, પેટ પેટના ભાગે, સ્વાદુપિંડ, એડ્રિનલ, અંડપિંડ અને શુક્રપિંડ. પેશવાય અશુક એમ લખો તો પણ ચાલશે. પેશવાય શુકની જગ્યાએ અશુક, એટલે મહાપીપી ગધાએ પેશવાય અશુક. પેશવાય અશુક પેટના ભાગે સ્વાદુપિંડ, એડ્રિનલ, અંડપિંડ અને અંશુ. અંશુ એટલે વધારે યાદ રહે. મતલબ અંડપિંડ નહીં થાય, અંશુ મતલબ અંડપિંડ. તો પેશવાય અંશુ એટલે આખી કઈ ગ્રંથિ ક્યાં આવેલી છે એ આપણને ખ્યાલ આવી જાય છે. અહીંયા
દરેક ગ્રંથિનું પોતાનું આગવું મહત્વ છે. એની ગઈકાલે કીધું કે હદ કરતા વધારે એની ઇફેક્ટ એ પણ નુકસાનકારક છે, અને જરૂરિયાત કરતા એનું ઓછું ઉત્પાદન એ પણ આપણા શરીર માટે નુકસાનકારક છે. બધાનો આપણા શરીરની અંદર અથવા આપણા અભ્યાસક્રમની અંદર બધાને ઇમ્પોર્ટન્સ નથી આપી, ખાસ કરીને એડ્રિનલ ગ્રંથિ માટે આપેલું છે. એડ્રિનલ ગ્રંથિ આ ગ્રંથિને કટોકટી સમયની ગ્રંથિ કહેવાય. આપણને થાય કે કટોકટીની સમયની ગ્રંથિ એટલે શું? એટલે કે લડવાની કે દોડવાની ક્રિયા નિયમન એ કરે છે. લડો યા મરો. શરીરમાં એવા કોઈ સંજોગો જીવનમાં આકસ્મિક પેદા થાય તો એની સામે લડી નાખવું, એના સામે જજુમી નાખવું, એ પ્રકારનો આપણા મગજની અંદર ભાવ અથવા આપણા શરીરની અંદર એવો ચેન્જ એડ્રિનલ ગ્રંથિના કારણે, એના અંતઃસ્રાવના કારણે, બે પ્રકારના અંતઃસ્રાવો છે એના એડ્રિનલ ગ્રંથિના, એડ્રિનાલિન અને નોન એડ્રિનાલિન. એડ્રિનાલિન સક્રિય થશે તો લડશે, નોન એડ્રિનાલિન સક્રિય થશે તો ભાગશે. તો અહીંયા આપણા કોષો એડ્રિનાલની અસરો આપે છે કે એડ્રિનાલથી શું થાય? એડ્રિનાલિન ગ્રંથિ હૃદયના ધબકારા વધારે છે. એડ્રિનલ ગ્રંથિ હૃદયના ધબકારાને શું કરે છે? વધારે છે. વધેલા ધબકારાને કારણે ધબકારા વધારે એટલે વધેલા ધબકારા એટલે રુધિરનું પરિભ્રમણ ઝડપી બને. રુધિરનું પરિભ્રમણ ઝડપી બને અને એના કારણે O2 નો પુરવઠો શરીરના કોષોને વધુ પ્રાપ્ત થાય છે. અને શરીરના કોષોને O2 નો પુરવઠો વધુ પ્રાપ્ત થાય જે આપણા માટે કોઈ ક્રિયા ઝડપી કરવા માટે ફાયદાપૂર્વક હોય છે અથવા તો ઉપયોગી થઈ શકે છે. બીજો મુદ્દો એના કારણે એડ્રિનાલિનના કારણે ઉત્પન્ન થતો એ છે કે પાચન તંત્ર અને ત્વચામાં જે નાની નાની ધમનીઓ છે એની આસપાસ સ્નાયુઓનું સંકોચન થાય. સારું સંકોચન થાય, સ્નાયુઓનું સંકોચન થાય એટલે ત્યાં રુધિરની પ્રાપ્યતા ઓછી થાય. સ્નાયુઓનું સંકોચન થાય માટે રુધિરની પ્રાપ્યતા ઓછી થાય એટલે એના કારણે રુધિરની દિશા બદલાય છે. અહીંયા રુધિર નહીં જાય, આમાં પ્રાપ્યતા ઓછી છે એટલે ત્યાં ઓછું જશે અને રુધિર કંકાસ સ્નાયુ તરફ જાય. તેથી રુધિર કંકાલ સ્નાયુ તરફ વળે છે. કંકાલ સ્નાયુ કે હાથ પગના અસ્થિને વગેરે, અને જેના કારણે શું થશે કે કંકાલ સ્નાયુ તરફ પ્રવાહિતા વધે, એ વધારે એક્ટિવ બને એટલે ભાગવાની કે લડી નાખવાની જે પ્રક્રિયા છે એ આવે છે. એટલે સ્નાયુ હાડકા મજબૂત બને છે અને લડવા માટે તૈયાર થાય છે. ત્રીજો મુદ્દો છે ઉરોદર પટલ. આપણે જાણીએ છીએ કે ઉરોદર પટલ ક્યાં કામ કરે છે? શ્વાસોશ્વાસની ક્રિયાવિધિમાં. તો ઉરોદર પટલ અને પાસળીના સ્નાયુઓનું સંકોચનનો દર વધે છે અને જેથી શ્વસનની ક્રિયાનો દર પણ વધે છે. ઇન શોર્ટ, એડ્રિનલ ગ્રંથિ બે પ્રકારના અંતઃસ્રાવ આપે, એડ્રિનાલિન, નોન એડ્રિનાલિન. કોર્સમાં એડ્રિનાલિનનું બતાવેલું છે
ઓક્સિજન પ્રાપ્ત થાય. પાચન તંત્રને બધાના અવયવો વચ્ચે સ્નાયુનું સંકોચન થાય માટે ત્યાં રુધિર પ્રાપ્યતા ઓછી થાય છે. માટે રુધિરનો પુરવઠો કંકાળ સ્નાયુ તરફ વળે છે, જેથી આ પ્રક્રિયા એમાં ઉત્તેજિત થાય છે. ઉરેદર પટલનું સ્પંદન ઝડપી થાય છે, જેથી શ્વાસોશ્વાસની ક્રિયા ઝડપી થાય છે, એનો દર વધે છે અને માટે આપણે જે કટોકટી સમયની જે પ્રક્રિયાની વાત કરીએ છીએ એ વધારે એક્ટિવ બને છે એવું આપણે કહી શકીએ છીએ. એટલે અહીંયા મુખ્ય જે ગ્રંથિની વાત કરી છે એડ્રિનલ એ પૂરું થાય છે. ત્યાર પછી અન્ય જે વૃદ્ધિ પ્રેરક અથવા વૃદ્ધિ સાથે જોડાયેલા બે અંતઃસ્ત્રાવો છે અથવા તો બે ગ્રંથિઓ છે વૃદ્ધિ સાથે, અને એ અંતઃસ્ત્રાવોમાં એક તો મેં તમને કહ્યું GH અને બીજો છે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ. આ બંને વૃદ્ધિ સાથે જોડાયેલા છે. અગાઉના લેક્ચરમાં GH ની વાત કરી છે, ગ્રોથ હોર્મોન્સ, વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ. અને એ ગ્રોથ હોર્મોન્સ GH કોણ સ્ત્રાવ કરે છે કે પિટ્યુટરી ગ્રંથિ એનો સ્ત્રાવ કરે છે, અને એના કારણે મનુષ્યની વૃદ્ધિ અને વિકાસ થાય છે. હવે આગળ કઈ વખત કીધું છે, ફરીથી રિપીટ કરું છું, જો વધુ પડતો GH નો સ્ત્રાવ થાય તો વિરાટ કાયતા અને GH નો સ્ત્રાવ ઓછો થાય તો વામનતા જોવા મળે છે, એટલે કે ઠીંગણાપણું જોવા મળે છે. ત્યાર પછી આ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ગ્રોથ હોર્મોન્સ, બીજો છે થાઇરોક્સિન, જેના કારણે અથવા તો થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ માટે જરૂરી છે આયોડિન. આપણે જાણીએ છીએ કે આયોડિન આપણને ક્યાંથી મળે, ખાસ કરીને તો કે મીઠામાંથી. નમક આપણે જે ખાઈએ મીઠું એમાંથી આપણને આયોડિન પ્રાપ્ત થાય છે, જે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયનું નિયમન કરે છે. કાર્બોદિત, ચરબી અને પ્રોટીનના પાચનનું નિયમન. આપણે જાણીએ છીએ કે વ્યક્તિની વૃદ્ધિ માટે, શારીરિક વિકાસ માટે કાર્બોદિત, ચરબી અને પ્રોટીન એ મુખ્યત્વે ઘટકો છે. એટલે આના કારણે શરીરની સંતુલિત વૃદ્ધિ થાય છે. સપ્રમાણસર વૃદ્ધિ ને વધારે વિરાટ કાયદા નહીં, ઓછું વામન, ઠીંગણાપણું, આ જો ત્રણ ઘટકો આના નિયમનથી અથવા એના કારણે નિયમન થાય તો એ સચવાઈ જાય છે. જુદા કોષો કે થાઇરોઇડથી થતો રોગ ગોઈટર કોર્સમાં હતો. આયોડિનની ઉણપથી ગોઈટર નામના વ્યક્તિઓને રોગ થાય. એટલે ડોક્ટરને પૂછતા હોય કે ભાઈ તમને થાઇરોઇડ તો નથી ને, અથવા તો કોઈ એવા લક્ષણો જોઈને ડોક્ટરને એવો વિચાર આવે કે આ થાઇરોઇડનું ટેસ્ટ કરાવો છે, તો આપણને પ્રિસ્ક્રિપ્શનમાં લખતા હોય છે કે ભાઈ થાઇરોઇડ ટેસ્ટ કરાવો. થાઇરોઇડ મતલબ આ જ આયોડિનની ઉણપથી ગળામાં ગાંઠ જેવો ભાગ ઉપસી આવે તો એ થાઇરોઇડ કહેવાય. પણ હરેક વખતે થાઇરોઇડ માટે ગાંઠ ઉપસી આપી જરૂરી નથી, કારણ કે અમુક પ્રકાર છે લીલો થાઇરોઇડ અને સૂકો થાઇરોઇડ, તે કોર્સ બહારનો છે. પણ એ કોર્સમાં એ રોગની અંદર એવું લખેલું હતું કે જો સગર્ભા સ્ત્રી હોય, બાળકને જન્મ આપવાની હોય અને એટ ધેટ વખતે એટ ધેટ ટાઈમ એને જો આવો કોઈ ખામી, ઉણપ, રોગ હોય તો તે વ્યક્તિ મંદબુદ્ધિવાળા બાળકને જન્મ આપે છે. એટલે એનો મતલબ એમ કે બાળકનો શારીરિક અને માનસિક વિકાસ સુધાર્યો.
અને એટલા માટે જ કીધું છે કે જીએચ અને થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ એ વૃદ્ધિ સાથે સંલગ્ન અંતઃસ્ત્રાવો છે। એટલે એની જે પોઝિટિવ ઇમ્પેક્ટ નેગેટિવ ઇમ્પેક્ટ શું છે એ મેં વાત કરી, ગોઈટરની વાત કરી। આ ગોઈટર આયોડિન એ થાઇરોઇડ ગ્રંથિમાં પેદા કરવાનું કામ છે। આનાથી નિયમન થાય છે થાઇરોઇડ ગ્રંથિ, પણ આયોડિનની ઉણપ આવે તો થાઇરોઇડ ગ્રંથિમાં થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ પેદા થતો નથી, જેથી ઝાડા પેદા થાય અને મેદોડ ગાંઠ ઉપસી આવે। આગળ તમે જોયું તો પિટ્યુટરી ગ્રંથિ એ વૃદ્ધિ અંતઃસ્ત્રાવનું નિયમન કરે છે અને સાથે સાથે તમામ ગ્રંથિઓનું નિયમન કરવાનું કામ પણ પિટ્યુટરીનું છે અને એનું નિયમન કરવાનું કામ છે હાઇપોથેલામસ ગ્રંથિ। એટલે પિટ્યુટરી ગ્રંથિને મહાનિયામકી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે। આપણી શાળાની અંદર આચાર્યનું જે કામ છે એ કામ પિટ્યુટરી ગ્રંથિનું છે અને આચાર્ય ઉપર કાબુ રાખવાનું કામ જેમ કે કેળવણી મંડળનું છે એ ડાયરેક્ટનું હાઇપોથેલામસનું છે। આ બધો ઉલ્લેખ આપણી ચોપડીમાં નથી। એટલે થાઇરોઇડ એ આયોડિનનું નિયમન કરે છે। પેરાથાઇરોઇડ વિશે કંઈ આપ્યું નથી, પણ મેં કંઈ વાંચ્યું છે કે કેલ્શિયમ અને ફોસ્ફેટનું નિયમન કરવાનું કામ પેરાથાઇરોઇડ કરે છે। 3 મગના દાણા જેવી ગ્રંથિ અહીંયા આવેલી હોય છે થાઇરોઇડની પાસે। થાઇમસ એ છાતીમાં છે, બહુ ઉલ્લેખ નથી, બહુ ચર્ચામાં નથી પડતો। એડ્રિનલની વાત કરી, લડોયા મરો એ પ્રકારની વાત। સ્વાદુપિંડ ગ્રંથિ એ ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે છે, ઇન્સ્યુલિન। અને તમે જાણો છો કે ઇન્સ્યુલિન એ શર્કરા યાની કે ગ્લુકોઝના પાચન સાથે જોડાયેલું છે। આપણે જે ખોરાકમાં કાર્બોહાઈડ્રેટ અને ઘણા પદાર્થો ખાઈએ છીએ, શર્કરા, ગ્લુકોઝ, એના પાચનનું નિયમન સ્વાદુપિંડ ગ્રંથિ કરે છે, બીજું ઇન્સ્યુલિનના કારણે। જે વ્યક્તિઓની અંદર સ્વાદુપિંડ ગ્રંથિમાંથી ઇન્સ્યુલિન પેદા થતો નથી એને તમે જાણો છો કે ડાયાબિટીસ નામનો રોગ થાય છે। કયો રોગ થાય છે? ડાયાબિટીસ। અને આ ડાયાબિટીસ મધુપ્રમેહ તરીકે ઓળખાય છે। એટલે કે મૂત્રમાં અને રુધિરમાં શર્કરાનું ઉત્સર્જિત થવું એ આ સ્વાદુપિંડ ગ્રંથિ દ્વારા ઉત્સર્જિત થતા ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવના સકંજામાં છે અથવા એના કાબુમાં છે। ઇન્સ્યુલિન ઉત્પન્ન થશે ત્યાં સુધી શર્કરાનું પાચન થશે, ડાયાબિટીસ થશે નહીં। પણ જો શરીરની અંદર કસરતનું પ્રમાણ ઘટે, ચાલવાની પ્રક્રિયા ઘટે, શારીરિક શ્રમ ઘટે, ઇન્સ્યુલિન ઘટે છે અને ઇન્સ્યુલિન ઘટે છે તો ડાયાબિટીસ થઈ શકે છે। એટલે સ્વાદુપિંડ તમને કહે છે કે આ ગ્રંથિઓ આ રીતે કેમ? એકચ્યુઅલી આકૃતિમાં આ જે બંને ગ્રંથિઓ છે એડ્રિનલ એ આપણા શરીરમાં આવેલા મૂત્રપિંડ જે કહેવાય રુધિર ગાળણની ક્રિયા કરતા જે ઘટકો એના ઉપર એડ્રિનલ છે, શરીરના પૃષ્ઠભાગે। પાચન તંત્ર એનાથી આગળની બાજુ છે અને એમાં વચ્ચે છે સ્વાદુપિંડ। એટલે એકચ્યુઅલી આ બંને વસ્તુ આ રીતે છે। આ જે અંડપિંડ છે પાછળની બાજુ છે અને સ્વાદુપિંડ પાચન તંત્રની વચ્ચે ગોઠવાયેલી છે। એટલે દૂરથી તમને આ રીતે દેખાય, એટલે ફોટોગ્રાફ્સ આ રીતે આવે છે। ચોટેલી છે એવું માનતા નહીં, ચોટેલી નથી, આગળ પાછળ છે, પણ દેખાવે આ રીતે દેખાય એટલા માટે મેં તમને એમ બતાવ્યું। અને છેલ્લે અંડપિંડ ગ્રંથિ અને શુક્રપિંડ ગ્રંથિ, મિત્રો આ બંને ગ્રંથિઓ ઓલ્ટરનેટિવ છે, અથવામાં છે। મનુષ્ય તરીકે સ્ત્રીનો જન્મ થયેલો હોય એના શરીરમાં અંડપિંડ ગ્રંથિ હોય છે, જે સમયે 12 વર્ષ પછી દીકરીઓની અંદર અંડકોષનું નિર્માણ કરે છે, ઋતુચક્રની શરૂઆત કરે છે। 12 વર્ષની
સીધી થાય પિટ્યુટરી ગ્રંથિ અને સંદેશો મોકલે છે. આગળ કીધું રાસાયણિક સંદેશા વાહકો, તો એ રીતે આને સંદેશો મોકલવામાં આવશે અહીંયા અને એ ઉત્તેજિત કરીને અંડકોશનું નિર્માણ કરાવશે. લગભગ 52 વર્ષ સુધી અંદાજિત એવરેજ આ પ્રોસેસ સ્ત્રીઓની અંદર ચાલ્યા કરે છે. અંડપિંડ દ્વારા અંડકોશનું નિર્માણ કરવું અને ઋતુ ચક્ર ચલાવવું. જ્યારે પુરુષ તરીકે જન્મ લીધેલો હોય બાળક, છોકરા તરીકે, તો એની અંદર શુક્રપિંડ ગ્રંથિ જોવા મળે જે શુક્રકોષોનું નિર્માણ કરે છે. અને એવા શુક્રકોષો નર જાતિના લક્ષણો માટે જવાબદાર છે. જ્યારે શુક્રપિંડ સક્રિયતા પિટ્યુટરીની ગ્રંથિથી 14-15 વર્ષ પછી, એટલે દીકરાઓની અંદર, છોકરાઓની અંદર, ભાઈઓની અંદર તરુણાવસ્થાના લક્ષણો પેદા થાય છે. દાઢીનું છૂટવા, શરીરનો નક્કર વાંધો બનવો, ખટ્ટર મજબૂત શરીર બનવું, શુક્રકોષનું નિર્માણ થવું, વીર્યનું નિર્માણ થવું, આ બધી જે પ્રક્રિયાઓ છે એ બધી પ્રક્રિયાઓ 14-15 વર્ષ પછી નરની અંદર પેદા થતી હોય છે અને એ શુક્રપિંડ ગ્રંથિના કારણે શક્ય બને છે. તો અહીંયા મિત્રો મહદઅંશે આપણા શરીરમાં અભ્યાસક્રમમાંથી કોર્સના ટોપિકો પૂરા થયા છે. એક વાત પાછી યાદ આવી કે સ્ત્રીઓની અંદર આ જે અંડપિંડ છે એ લક્ષણોની વાત કરી મેં તમને, પણ અંતઃસ્રાવ જે છે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન બે માદા જાતીય અંતઃસ્રાવો છે. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન એ પેદા થતા હોય છે. જ્યારે શુક્રપિંડમાંથી ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્રાવ પેદા થતો હોય છે એ જોવા મળે છે. તો એ રીતે ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન અને નરની અંદર ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્રાવ એ નર જાતીય લક્ષણો માટે જવાબદાર છે, એ પેદા કરે છે. અને એ રીતે તમારે સાથે આ બાબત યાદ રાખવાની છે. અહીંયા લગભગ પાઠનું જે કન્ટેન્ટ છે, વિષય વસ્તુ, એ લગભગ 100% પૂરી થાય છે. એની અંદરથી જો પેટા પ્રશ્નો નીકળતા હોય તો એ નીકળી શકે. એના માટે તમે સાહિત્યનો ઉપયોગ કરી શકો. એમાં આગળ હોમ લર્નિંગ કરીને મેં 2 મટીરીયલ મૂકેલા છે, પાર્ટ 1 અને પાર્ટ 2. તમારામાંથી ઘણા બાળકો એને અગત્યતા સમજ્યા વગર ડિલેટ માર્યા હશે, ઘણાએ એને સાચવી રાખ્યા હશે. જો હોય તમારી પાસે તો એમાં બધા પ્રશ્નો મટીરીયલ કાઢેલું છે. શાંતિથી વાંચવાનું, અધ્યયન કરવાનું. આગામી ટેસ્ટ 4 ની અંદર આ પાઠ છે એટલે મેં ઝડપથી આને પૂરો કર્યો છે. હજુ પણ એકાદ ચેપ્ટર લેવાની ઈચ્છા આગામી 2 થી 3 દિવસમાં છે. 50 સાહેબનું ચેપ્ટર ચાલે છે, લેન્સ વર્ક, પ્રકાશ વર્ક, અને આગળ તો 2-3 પાઠ ચાલેલા જ છે. એ બધા પાઠોમાંથી આ પાઠ લેવાશે. દિવાળી પછી શાળા દ્વારા તરત જ પહેલો ટેસ્ટ ગોઠવાઈ રહ્યો છે, તો એની અંદર પણ આ બધા ચેપ્ટર પૂછાય એવા છે. શાળાના ટીચરો દ્વારા પેપર નીકળશે એટલે થોડા નીકળશે, ક્વોલિટી મેન્ટેન થશે. તો તૈયારી કરજો. બેસ્ટ ઓફ લક દરેકને આગામી પરીક્ષા માટે.